શું કહેશો કુવા છાસનું વિતરણ છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં? અસહ્ય ગરમીના કારણે અહીંયાથી નીકળતા તડકાની અંદર જે મિત્રો નીકળી રહ્યા છે એ બધાને આ ગરમીની અંદર મસાલાયુક્ત છાશ નિઃશુલ્ક છેલ્લા 5 દિવસથી લંડન ફાઉન્ડેશન દ્વારા અને દરેક દાતાઓ પણ મળી રહ્યા છે. આ દાતાઓ દ્વારા અમે છેલ્લા 5 દિવસથી અહીંયા તડકામાં નીકળતા રાહદારીઓ માટે આ છાશ વિતરણનું કેન્દ્ર ચાલુ કર્યું છે. જેમાં નંદન ફાઉન્ડેશનના દરેક મિત્રો હાજર રહ્યા છે અને રાહદારીઓને છાશ પીવડાવી રહ્યા છે. જેટલી પીવો એટલી છાશ પીવડાવવામાં. દરરોજ કેટલા લીટર છાસનું વિતરણ વિનામૂલ્યે કરાઈ રહ્યું છે? રોજ લગભગ 400 થી 500 લીટરની છાશ અહીંયા અમે પીવડાવીએ છીએ. 1 વાગ્યાથી 3 સાડા 3 વાગ્યા સુધી આ કેન્દ્ર ચલાવીએ છીએ. તમારા નામનો પરિચય આપો. મારું નામ પરેશભાઈ ગુણાગરિયા છે. અહીંયા ત્રિપુરા સોસાયટીમાં રહું છું, ગોળના કુવા એરિયામાં. અહીંયા નંદન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 દિવસથી રોજ ઠંડી છાશનું વિતરણ ચાલુ કર્યું છે. રાહદારીઓ અને રોડ ઉપર નીકળતા વાહન ચાલકોને ઊભા રાખી અને છાશ પીવડાવવામાં આવે છે. ઠંડી મસાલાયુક્ત છાશ, જેના લીધે થોડુંક તાપમાન રાહદારીઓને થોડીક રાહત થાય તાપમાનમાં ને એમાં અને ગરમીમાં. પાણીનું પણ ચાલુ છે અને અહીંયા 5 દિવસથી પેલું છાશનું વિતરણ પણ ચાલુ છે. નંદન ફાઉન્ડેશન દ્વારા રોજથી 400 થી 500 લીટર છાશનું વિતરણ કરવામાં. તમારા નામનો પરિચય આપો. અનિલ જનેકર, નંદન ફાઉન્ડેશનના કમિટી મેમ્બર તરીકે છું. છેલ્લા 5 દિવસથી લગાતાર નંદન ફાઉન્ડેશન દ્વારા ગોળના કુવા ખાતે ઠંડી છાશનું વિતરણ ચાલુ છે અને રાહદારી અને આવતા જતા લોકોને ઊભા રાખીને અમે ઠંડી છાશ પીવડાવીએ છીએ. અને સાથે સાથે પાણીનું સદાબહાર અહીંયા 365 દિવસ અમે પાણીની બી સેવા નંદન ફાઉન્ડેશન દ્વારા અને દાતાઓ દ્વારા આપવામાં આવે છે અને લોકો એનો લાભ લે છે. આવતા જતા એસટી સ્ટેન્ડ, એસટી હોય કે એમટીએસ હોય, એના અહીંયા ઊભી રાખીને અને લોકો ઉતારીને એનો લાભ લે છે. ખાસ કરીને રાહદારીને વાહન ચાલકોને પણ આપણે છાસનું વિતરણ કરીને કંઈક અંશે રાહત પહોંચાડવા ગરમીમાં અમારા તરફથી પ્રયત્નો થાય છે. અમે જેટલી બને એટલી લોકોને રાહત આપવામાં, ગરમીની રાહત આપવા માટે અમે ઠંડી છાશ એકદમ ચીલ્ડ છાશ બનાવીને અને પીવડાવીએ છીએ. એ લોકોને ઊભા રાખીને અને બને ત્યાં સુધી 1 નહીં, 2 નહીં, 3 નહીં, જેટલા બી ગ્લાસ હોય એટલા પીવડાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. પરિચય આપો. હેલો, મારું નામ કિરીટભાઈ ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ છે. હું નંદન ફાઉન્ડેશનનો કારોબારીનો સભ્ય છું અને નંદન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા અઠવાડિયાથી ખાસ વિતરણ કેન્દ્રનું ચાલુ કરેલ છે. જે આવતા જતા વટે માર્ગો તેમજ રાહદારીઓ બધા લાભ લે છે અને આ દાતાઓ તરફથી અમને આ લાભ મળે છે અને અમે આપીએ છીએ. દરરોજ કેટલા લીટર છાસનું વિતરણ થાય છે અને છાસમાં શું મસાલાયુક્ત આપણે વિતરણ કરવામાં આવે છે? લગભગ દરરોજનું 200 લીટર 300 લીટર જેવી છાશ જાય છે. મસાલા, મરી મસાલા, બરફ, આ તે બધું ઇત્યાદિ, રિક્ષા ભાડા, આ તે બધું ભોગવી લે છે. દાતાઓની મહેરબાની, દાતાઓ આપે જાય છે અને અમારા બધા નંદન ફાઉન્ડેશન બધી આ કારોબારીના સભ્યો મદદ કરીને કરે.